हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जैन रेसिपीज बाय ખ્યાતિ મહેતા। ફ્રેન્ડ્સ, મેં તમારી સાથે કોર્નની ઘણી બધી રેસીપી શેર કરી છે, પણ આજે હું ફરીથી કોર્નની એક નવી રેસીપી લઈને આવી છું, જેનું નામ છે કોર્ન ચીઝ ચીલી ટોસ્ટ। રેસીપી બહુ જ ઇઝી અને ક્વિક છે, 10 થી 15 મિનિટમાં રેડી થઈ જશે। જે ચીઝ લવર હશે એને તો આ રેસીપી બહુ જ ભાવશે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે કોર્ન ચીઝ ચીલી ટોસ્ટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે। જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। ફ્રેન્ડ્સ, કોર્ન ચીઝ ચીલી ટોસ્ટ બનાવવા માટે આપણે એક મિક્સચર રેડી કરશું, જેની માટે એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકશું। ઘી ગરમ થાય ત્યારબાદ કઢાઈમાં ચોપ કરેલા લીલા મરચાં એડ કરશું, તેને એકાદ મિનિટ માટે સોતે કરી લઈશું। ત્યારબાદ ચોપ કરેલા રેડ અને ગ્રીન કેપ્સિકમ એડ કરશું, તેને પણ સોતે કરી લઈશું। કેપ્સિકમ બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે। ત્યારબાદ બોઇલ કરેલા સ્વીટ કોર્ન એડ કરશું, તેને પણ સોતે કરી લઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને મસાલા એડ કરશું, મરી પાવડર, મિક્સ હર્બ્સ અને ઓરિગેનો એડ કરશું, બધું મિક્સ કરી લઈશું। હવે આપણે મેંદો એડ કરશું, જેનાથી આપણું મિક્સચર થોડુંક થીક થશે। વેજીટેબલની સાથે મેંદોને પણ 2 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું। ત્યારબાદ દૂધ એડ કરશું, 2-3 મિનિટ માટે તેને બોઇલ થવા દઈશું। ત્યારબાદ ચીઝ એડ કરશું, ઓછી વધારે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। મિક્સ કરી લઈશું। કન્સિસ્ટન્સી બહુ થીક લાગે છે એટલે થોડુંક દૂધ ફરીથી એડ કરું છું, કારણ કે ઠંડુ થઈ જવા પછી હજી વધારે થીક થઈ જશે। મિક્સ કરી લઈશું। મિક્સચર બનીને રેડી છે, એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, થોડીક ઢીલી રાખવાની છે, એટલું એ ઠંડુ થઈ જવા પછી થોડુંક થીક થઈ જાય। તો હવે મિક્સચરને થોડુંક ઠંડુ થવા દઈએ। હવે મેં અહીંયા બ્રાઉન બ્રેડની સ્લાઇસીસ લીધી છે, તમે વ્હાઇટ બ્રેડ પણ યુઝ કરી શકો છો। બ્રેડની સ્લાઇસીસ પર પણ થોડુંક ઘી સ્પ્રેડ કરી દઈશું। ત્યારબાદ બ્રેડને રોસ્ટ કરી લઈશું અને ઉપરની સાઈડ પર પણ થોડુંક ઘી સ્પ્રેડ કરી દઈશું। બ્રેડને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ રોસ્ટ કરવાના છે, જેથી કરીને બ્રેડ ખાવામાં થોડાક ક્રન્ચી અને કડક લાગે। ફ્રેન્ડ્સ, આ રેસીપી બહુ જ ઇઝી અને ક્વિક છે। કોઈ બી ગેસ્ટ ઘરે આવ્યા હોય ત્યારે તમે તરત આને પ્રિપેર કરીને તેમને સર્વ કરી શકો છો। ખાવામાં બહુ જ યમ્મી અને ટેસ્ટી લાગે છે। તમે ચોક્કસથી આ રેસીપી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગી। બ્રેડ એક સાઈડથી રોસ્ટ થઈ ગયા છે, તેને ટર્ન કરી લઈશું અને જે મિક્સચર રેડી કર્યો હતો તે બ્રેડ પર સ્પ્રેડ કરી દઈશું। મિક્સચર ઠંડુ થઈ જાય ત્યારબાદ જ તેને બ્રેડ પર સ્પ્રેડ કરવાનું છે। જો ગરમ હશે તો બ્રેડ સોગી થઈ જશે ને બ્રેડ બરાબર રોસ્ટ નહીં થઈ શકે। હવે થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી લઈશું બ્રેડ પર। જો તમારે મોઝરેલા ચીઝથી ગાર્નિશ કરવું હોય તો તમે તેમ પણ કરી શકો છો। અમારા ઘરે મોઝરેલા ચીઝ એટલી પસંદ નથી એટલે મેં તેનો યુઝ નથી કર્યો। હવે નીચેની સાઈડ પણ સ્લો ફ્લેમ પર રોસ્ટ થવા દઈશું। બ્રેડને રોસ્ટ કરવામાં 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે। હવે બ્રેડ રોસ્ટ થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં લઈ લઈશું। આપણે જે મિક્સચર રેડી કર્યું હતું તેમાંથી હજી બીજી 2 બ્રેડ સ્લાઇસીસ પ્રિપેર થશે। હવે બ્રેડને આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું અને તેને કટ કરી લઈએ। બ્રેડ નીચેની સાઈડથી કેવા રોસ્ટ થયા છે તે પણ તમને બતાડી દઉં છું। સુપર ટેસ્ટી અને સુપર ચીઝી કોર્ન ચીઝ ચીલી ટોસ્ટ બનીને રેડી છે। હવે તેને આપણે સર્વ કરી લઈએ। મેં અહીંયા તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે। તો રેડી છે કોર્ન ચીઝ ચીલી ટોસ્ટ। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો।